આ બજરંગબલીનું મંદિર છે, અમે દર્શન કરીએ છીએ. હમણાં ગેટ બંધ છે એટલે અંદર નથી જતા, બીજે કોઈ વખતે. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. પહેલાં તો ગુડ મોર્નિંગ, જય સિયારામ. સવારના વાગ્યા છે 8 અને હું થાઉં છું રેડી. પછી જઈશું દુકાને અને આગળનો બ્લોગ બી ચાલુ કરીશું. રેડી થઈ ગયો છું, હવે જઉં છું દુકાને. એટલે દુકાને જઈને બ્લોગ પાછો દુકાને પહોંચી ગયો છું અને આજે વેપારી આવવાના છે, એમને ઓર્ડર પણ લખાવી દઉં કે માલ ઓછો થઈ ગયો છે થોડો સામાન, એટલે હવે ઓર્ડર લખાવી દઉં, આજે આવશે. સાફ સફાઈ કરી, ચલો થોડી સાફ સફાઈ કરી દઈએ. આ બહુ ખરાબ થઈ રહ્યું છે અને નવો માલ મંગાવવાનો છે બરાબર માટે. હવે નાસ્તો બી કરી લીધો, પૌવા લાઈન કરી લીધા. હવે આજે કોઈ ગાડી નહીં, કશું નહીં, ફ્રી બેઠો છું. હવે જોઈએ, આજે શનિવાર છે એટલે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાઉં છું, તમને બી બતાવીશ. હજુ થોડી વાર છે પણ. ફાઇનલી ફ્રેન્ડ્સ, એક ગાડી આવી છે, એનામાં ગ્રાહક ગાડી મૂકીને ગયા છે, પણ બધું બહુ કામ છે. રોડ પિન નાખવાની છે, કાર્બેટરની, પછી ચેર ચક્કર તો નાખી દીધું છે, મેઇન સ્ટેન્ડ નાખવાનું છે, બધું તૂટલું ફૂટલું આવ્યું છે. ગાડી પડેલી હતી, ચાલો કામ કરી દઈએ એનું. ફ્રેન્ડ્સ, હું ઘરે આવ્યો છું. મમ્મી મંદિર ગયા હતા તો મારા માટે મતલબ બધા માટે ભજીયાને એમ લઈને આવ્યા છે, જોઈ શકો છો. થોડી વાર રહીને દાલ વડા. ફ્રેન્ડ્સ, હું દુકાને પહોંચી ગયો છું. મનોજનો ફોન આવ્યો હતો કે કોઈ ગ્રાહક આવ્યા છે, એટલે હું દુકાને આવ્યો હતો. મતલબ ગ્રાહકને બેટરી ચાર્જ કરાવી હતી, એ બી પાછી બાયની નથી. પંપ જે પેલો દવા છોટવાનો હોય એના પંપની છે. આ જો બેટરી ચાર્જ થાય છે, આ પંપની છે જે પેલું દવા છાંટીએ એની બેટરી ચાર્જિંગમાં મૂકી છે. 1 કલાક જેવું લાગશે. હાય ફ્રેન્ડ્સ, તો અમે જઈએ છીએ બજરંગબલીના દર્શન કરવા માટે. મેં તમને સવારમાં કીધું હતું કે હું બજરંગબલીના દર્શન કરવા જઈશ, તો અમે લોકો જઈએ છીએ મોટી ગાડી લઈને. ચલો. ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે મોટી ગાડી લઈને, તો ચાલો ફટાફટ જઈએ. ફ્રેન્ડ્સ, આ રાજગઢ આવી ગયું છે. રાજગઢથી જવાય છે બજરંગબલીના મંદિરે. અને પાલ્લા ડેમનો બી મતલબ પાલ્લા ડેમ એ કરાડ ડેમ છે, એટલે કરાડ ડેમ સર્ચ મારશો તો આવી જશે આ રસ્તો જવા માટે. ફ્રેન્ડ્સ, જ્યાં જમણી બાજુ રસ્તો જાય છે એ હાથની માતાએ જાય છે, જે વોટરફોલ છે. પહેલાં આપણે બજરંગબલીનું મંદિર જોઈ લઈએ, પછી હાથની માતા બી તમને કોઈ દિવસ હમણાં નહીં, ચોમાસામાં જ ચાલે છે, એટલે ચોમાસામાં વિડીયો મૂકશું આપણે હાથની માતાનો. હવે જે કામ આવશે એ રાજગઢ પાલના અહીંથી ચાલુ થાય છે, રાજગઢ પાલના. અને
બધા રાજગઢ પાલ્લા કહે છે. અને આપણું બજરંગબલીનું મંદિર બી આવી ગયું છે. જય સિયારામ. ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે બજરંગબલીના મંદિરે. અહીંથી ગાડી જાય એવી છે, પણ ગાડી અંદર નહીં જાય, આપણે બહાર મૂકીને જ જઈએ, કેમ કે બીજું કોઈ સાધન આવશે તો નીકળે નહીં. એટલે હું દિવસ મારું છું ને ગાડી અહીંયા પાર્કિંગ કરી દઉં છું. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. ગાડી મૂકી દઉં છું હવે. આ બજરંગબલીનું મંદિર છે. અમે દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ પાછા. હવે અહીં આવીને એ તો એવું કહે છે કે જો પાલ્લા ડેમ જોવા જઈએ, એટલે અમે જઈએ છીએ હવે પાલ્લા ડેમ જોવા. અહીંથી આ જો ખાલી વ્યૂ જો કેટલો મસ્ત છે, સુંદર. આજુબાજુ ખેતી છે. તો તમને બતાવું, આ છે કરાડ ડેમનો પ્રોજેક્ટ. આ જોઈ શકો છો ડેમ. હમણાં ગેટ બંધ છે એટલે અંદર નથી જતા. બીજે કોઈ વખતે તમને બતાવીશ ત્યારે બીજી વાર આવવાનું થશે. બહુ મોટો ડેમ છે. જુઓ ખાલી વ્યૂ જુઓ કેટલું મસ્ત આવે છે અહીંથી. હવે જઈએ છીએ ઘરે. ચારે બાજુ બસ નેચરલી હવા, બધું જમવાનું બનાવવાનું છે એટલે જઈએ છીએ. જમી લીધું છે, તમે પણ જમી લીધું હશે. અત્યારે વાગ્યા છે 8:00 અને હવે આજનો બ્લોગ પૂરો કરીએ. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય. જય સિયારામ.